નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા મિત્રો ફરીથી આવી ગયો છું રાજકોટથી આશરે 100 થી 150 કિલોમીટર દૂર જામનગર શહેરની અંદર. આ પહેલા પણ અમે જામનગર શહેરના જોઈસર પાર્કની અંદરનો વિડીયો આપની સામે લાવ્યા હતા. આજે અમે જામનગર શહેરના પાર્ક કોલોની સોસાયટીની અંદર આજે અમે આવ્યા છીએ. પાર્ક કોલોની સોસાયટી કે જે પટેલ કોલોનીની એક્ઝેક્ટ સામેના રસ્તે ડોમિનોઝ પિઝા પાસે નજદીકમાં જ આવેલ છે. આ પાર્ક કોલોનીનું મકાનના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ મકાન કે જે આશરે 35 થી 40 વર્ષ જૂનું મકાન છે અને કઈ રીતના ભેજથી પ્રભાવિત થઈ ગયું છે. આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ જે મકાન છે, આ મકાનની જે છત છે એ છત ઉપરથી કઈ પ્રકારનું લીકેજ થઈ રહ્યું છે અને લીકેજ થવાના કારણે આ મકાનની છતના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ મકાન કઈ પ્રકારનું લાગી રહ્યું છે અને કઈ પ્રકારની જે વાઇબ્રેશન છે તેમજ ભેજ છે એનાથી આ પ્રભાવિત થયું છે. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ પાર્ક કોલોનીનું મકાન કે જ્યાં આગળની પારાપેટ છે એ પારાપેટ સતત ભેજના હિસાબે તેનું પ્લાસ્ટર છે એ ઈંટોથી છૂટું પડી ગયું છે, તેમજ એના જે જોઈન્ટ છે એ જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે, તેમજ જે મકાન છે એ ચારે તરફથી ભેજથી પ્રભાવિત થઈ ચૂક્યું છે, તેમજ એનો જે બાથરૂમ લીકેજ છે આ બાથરૂમના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ મકાનની અંદરનો જે આ બાથરૂમ છે આ બાથરૂમ કઈ પ્રકારે લીક થઈ રહ્યો છે અને લીક થવાના કારણે નીચે જે એમનો હોલ છે એ હોલની અંદર કઈ પ્રકારે પાણી આવી રહ્યું છે. આ બાથરૂમનું વર્ક પણ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ કરવા જઈ રહી છે, તેમજ આ ભેજના હિસાબે જે છત ઉપરથી ભેજ ઉતરે છે એના હિસાબે એમનો જે એક નીચેનો રૂમ છે એ કઈ પ્રકારનો પ્રભાવિત થઈ ચૂક્યો છે. એનો જે સ્લેબ એરિયા છે એ સ્લેબ એરિયામાંથી કોન્ક્રીટ સરિયા જે છે એમાંથી પ્લાસ્ટર છૂટું પડી રહ્યું છે. આ પ્લાસ્ટર છૂટું પડવાના કારણે નીચે પોપડા પડી ગયા છે અને આ જે રૂમ છે એ એટલી હદે ભેજથી પ્રભાવિત થયો છે કે જેવા રૂમની અંદર એન્ટર થઈએ તો એકદમ ભેજની સ્મેલ આવે છે. આ ભેજની સ્મેલ મિત્રો બહુ જ ખરાબ હોય છે, કારણ કે ના જે જમ્પ્સ છે એ આપણા લંગ્સને પણ નુકસાન કરી શકે છે. ભેજ કેટલો ખતરનાક છે આની ઉપરથી સાબિત થાય છે કે જો આ જે વર્ષોની તપશ્ચર્યા પછી જે લોકો સપનાનું ઘર બનાવે છે એને મેન્ટેન નથી કરતા, એ મેન્ટેન ના કરવાને કારણે શું કિંમત ભોગવવી પડે છે. મેન્ટેન ના કરવું મતલબ કે જે મકાન છે એ મકાનને દર 5 થી 7 વર્ષે મેન્ટેન કરવું જોઈએ, નહીતર થશે શું કે જે ભેજનો રાક્ષસ છે આ કોઈના હાથમાં નથી હોતો. આ ભેજનો રાક્ષસ ધીમે 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 તમારા છતની અંદરથી એન્ટર થઈ અને તમારું જે મકાન છે એ મકાનને ખંડેર બનાવી દેશે અને સપનાનું ઘર કઈ ઘડીએ ધરાશય થઈ જશે એની જાણ આપણને રહેતી નથી. આવું ન બને એટલા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા મિત્રો આપ લોકોને સજેશન કરું છું કે બિફોર મોન્સૂન વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે. વોટરપ્રૂફિંગ કરાવશો તો તમારી જે છત છે એ પ્રોટેક્ટ રહેશે અને જે ભેજ છે એ તમારા સ્લેબની અંદર નહીં આવે. સ્લેબની અંદરથી ભેજ નહીં આવે તો તમારા જે છતની આયુષ્ય છે તે વધશે અને આપનું સપનાનું ઘરની આયુષ્ય છે એ લાંબી થશે. તો હવે પછી હું આ મકાનના જે દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે એ મકાનનું કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ હવે હું ફરીથી આપની સામે રજૂ થઈશ. અમારી સ્ટોપ ડ્રોપની ટીમ અહીંયા આગળ પહોંચી ગઈ છે. આ જે પાર્ક કોલોનીનું મકાન છે એની સુરક્ષા માટે, આ છતને સુરક્ષિત કરવા માટે, તેમજ આ મકાનની દિવાલોને સુરક્ષા દેવા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ અહીંયા આગળ પહોંચી ગઈ છે. તો હવે અમારી જે ટીમ છે એ પોતાનું યુદ્ધ લડવા જઈ રહી છે અને આ યુદ્ધ પૂરું થયા પછી આ જે મકાનનો લુક જે આપની સામે આવી રહ્યો છે કઈ પ્રકારનો ચેન્જ થશે આના દ્રશ્યો લઈને હું ફરીથી આપની સામે રજૂ થઈશ. ત્યાં સુધી તમારા મિત્ર, તમારા હોસ્ટ કેતન મહેતાને રજા આપો. મહાદેવ હર.